તો આ હાઇડ્રોજન ટ્રેનનું ભાડું કેટલું છે, હાઇડ્રોજન ટ્રેનની વિશેષતા શું છે, એના વિશે તમારી સાથે વાત કરીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી અને હરિયાણાથી જીંદ સુધી આ ટ્રેનને શરૂ કરવામાં આવી. આ સાથે ભારત દુનિયામાં 5મો દેશ બની ગયો છે જે હાઇડ્રોજન ટ્રેન શરૂ કરી છે. તો આ હાઇડ્રોજન ટ્રેનનું ભાડું કેટલું છે, હાઇડ્રોજન ટ્રેનની વિશેષતા શું છે, એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાથી જીંદ સુધી ચાલનારી 89 કિલોમીટરની આ પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી અને એની સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનારો 5મો દેશ બની ગયો. આ પહેલાં જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનની અંદર હાઇડ્રોજન ટ્રેન ચાલી રહી છે. હવે આ ટ્રેનમાં થોડી વિશેષતાની વાત કરું તો એની જે ઓપરેટિંગ સ્પીડ છે એ કલાકના 75 કિલોમીટરની ઝડપ છે અને 2600 મુસાફરોની ક્ષમતા છે. એમાં 10 કોચ છે, જેમાં 8 પેસેન્જર કોચ અને 2 પાવર કોચ રાખવામાં આવેલા છે. અને આ ટ્રેનની અંદર એક વખત ફ્યુઅલ ભરી દેવામાં આવે તો 354 કિલોમીટર સુધી ટ્રેન ચાલે છે. અને આની અંદર બીજી વિશેષતા એ છે કે આપણે સામાન્ય રીતે અત્યાર સુધીની જે ટ્રેનના એન્જિન જોયા હોય તો એમાંથી ધુમાડા નીકળતા હોય, પરંતુ આ હાઇડ્રોજન ટ્રેનમાં ધુમાડાની જગ્યાએ માત્ર વરાળ નીકળશે. હાઇડ્રોજન જે ટેન્ક છે એને હાઇડ્રોજન ટેન્ક એટલે H2, ફ્યુઅલ સેલ, બેટરી, ઇલેક્ટ્રિક મોટર આની મદદથી ચાલશે અને એનું ભાડું અત્યારે 5 રૂપિયાથી 25 રૂપિયા રાખવામાં આવ્યું છે. હવે ભાડું ઓછું રાખવાનું ઘણાને આશ્ચર્ય ઉપજાવે તેવું છે, કારણ કે આનું જે હાઇડ્રોજનનું ફ્યુઅલ છે એ ડીઝલ કરતાં પણ વધારે મોંઘું છે. પણ સરકાર આને આ હરિયાણાથી જીંદનો એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને નવી ટેકનોલોજી છે અને લોકો વધારે ને વધારે ઉપયોગ કરે એવો સરકારનો આશય છે. એટલા માટે ભાડું ઓછું રાખવામાં આવ્યું છે. અને ખાસ સૌથી મોટો ઉપયોગ એ છે કે હાઇડ્રોજન ટ્રેનને કારણે પ્રદૂષણ ખૂબ ઓછું થાય છે. એટલે પર્યાવરણને બચાવવા માટે પણ આ અગત્યની વાત છે. તો સરકાર આમાં નફો જોવાને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગે છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે આ હરિયાણા જીંદ વચ્ચે એક સફળ ટ્રાયલ પાયલોટ પ્રોજેક્ટ થઈ જાય એ પછી બાકીના દેશના રાજ્યોમાં 35 ટ્રેનો ચલાવાશે. ખાસ કરીને જે પર્યટન સ્થળ હશે એ વિસ્તારોની અંદર આ ટ્રેન ચલાવવાનો સરકારનો નિર્ણય છે. પરંતુ હજુ સુધી કયા વિસ્તારોમાં હાઇડ્રોજન ટ્રેન શરૂ થશે એ બધી બાબતો સામે આવી નથી. હવે આ જે ટ્રેન જે ચાલે છે એમાં હાઇડ્રોજન સ્પેશિયલ ટેન્કની અંદર હાઈ પ્રેશર પર ભરવામાં આવે, પછી ટેન્કમાંથી હાઇડ્રોજન ગેસ ફ્યુઅલ સેલમાં ભરાય છે અને ફ્યુઅલ સેલમાં હાઇડ્રોજન અને હવામાં રહેલા ઓક્સિજન O2ના રિએક્શનથી વીજળી અને પાણી બને છે. અને વીજળીનો એક ભાગ છે એ બેટરીમાં સ્ટોર થાય છે, જે જરૂર પડે એનો ઉપયોગ કરી શકાય. ફ્યુઅલ સેલ અને બેટરીમાંથી મળતી વીજળીથી મોટર ચાલે છે. તો આ રીતના હાઇડ્રોજન ટ્રેન ચાલતી હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.